टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો ભુજમાં ખાનગી શાળા ઉપર બેફામ લૂંટનો આરોપ છે। વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ દબાણ કરાતું હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે। નિશ્ચિત દુકાનોથી જ સ્ટેશનરી અને ગણવેશ ખરીદવા દબાણ કરવામાં આવતું હોય તેવો આક્ષેપ છે। નિયમો વિરુદ્ધ શાળાઓના લોગોવાળી નોટબુક પણ વેચાણમાં મૂકવામાં આવતી હોય। આ સાથે જ સમગ્ર મામલે વિદ્યાર્થી અને વાલીઓની ડીઈઓને ફરિયાદ છે। એક કે બે દુકાનદારોને આ સાથે ઇજારા આપી મોટી કમાણી કરાઈ છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા। વાત કરીએ તો જાડેશ્વર વિસ્તારમાં અને શ્રવણ ચોકડીના વિસ્તારની ચોક્કસ સ્ટેશનરીની અંદર તમામ સ્કૂલોના ચોપડા યુનિફોર્મ મળી રહ્યા છે। એ કયા હિસાબે મળી રહ્યા છે તેમજ સ્પષ્ટ સરકારનો આદેશ છે કે કોઈ પણ પ્રકારનું પોતાનું સ્કૂલનું બ્રાન્ડિંગ વાળી નોટબુકો વેચી ન શકે તો કયા શૈક્ષણિકના કાયદા મુજબ કે કયા કન્ઝ્યુમરના કાયદા મુજબ આ બુકો વેચી રહ્યા છે એ માટે જિલ્લા શિક્ષણ અધિકારી અને ગુજરાત સરકાર પર ધ્યાન આપે અને તાત્કાલિક આવી સ્કૂલો પર કાર્યવાહી કરે। તો ફરિયાદ મળતા જ ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્ર જાહેર કર્યો છે। ખાનગી શાળાઓને યુનિફોર્મ પુસ્તકો અને નોટબુક માટે ચોક્કસ સ્થળેથી ખરીદી માટે દબાણ ન કરવા જણાવાયું છે। પરિપત્રનો કડકાઈપૂર્વક અમલ કરાશે। જો કોઈ શાળાઓ નિયમોનો ભંગ કરતી જણાશે તો દંડાત્મક કાર્યવાહી પણ કરાશે। બાળકોને અને વાલીઓને શાળામાંથી કે કોઈ પર્ટિક્યુલર દુકાનેથી ગણવેશ, સ્ટેશનરી કે બીજા કોઈ પણ પ્રકાશનના પુસ્તકો ખરીદવા માટે ફરજ પાડવી તે નિયમ વિરુદ્ધની બાબત છે અને જો આવી કોઈ ફરિયાદ મળશે તો તે સ્કૂલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે। 10,000 થી 25,000 સુધીના દંડની અમે જોગવાઈ રાખી છે।